Yes. Good afternoon. Good afternoon. Yes, sir. Thank you, sir. તમારો કોડ સર મારો કોડ ZVC. ZVC. તમારો પરિચય આપો. સર મારું નામ લાડાણી ગૌતમ કુમાર અશોકભાઈ છે. હું જુનાગઢ તાલુકા જુનાગઢ જિલ્લાના એક ગામનો વતની છું અને મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે 2016ની અંદર. અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 6 વર્ષ માટે મેં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરેલી છે. અને હાલ છેલ્લા 1 વર્ષથી હું સિવિલ સર્વિસ માટે જીપીએસસી માટે પ્રિપેરેશન કરી રહ્યો છું. જી, મિકેનિકલ એન્જિનિયર તરીકે કેવી રીતના ટીડીઓમાં તમે સારું કામ કરી શકશો? સર મિકેનિકલ એન્જિનિયરિંગ માટે જ્યારે આપણે ટીડીઓ અત્યારે એક પોસ્ટ માટે વાત ચાલે છે, ટ્રાઇબલ પીપલ માટેની વાત ચાલે છે, ત્યારે આપણે જે ફાર્મિંગમાં મિકેનાઇઝેશનની વાત છે અને જે ટ્રાઇબલ પીપલ છે એમને કોઈ મિકેનિકલ સ્કિલ શીખવવાની વાત છે. જેવા રીતે કે વેલ્ડિંગ કે કોઈ આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રિશિયન કે જે વસ્તુ છે તો એ રીતે કદાચ હું ફાયદાકારક બની શકીશ. 6 વર્ષ પ્રાઇવેટમાં કયા સેક્ટરમાં કામ કર્યું? સર હું ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચરિંગમાં. મેન્યુફેક્ચરિંગ. તો તમને શું લાગે છે કે આપણે ટ્રાઇબલ જે લોકો છે એમને એટલા સ્કિલ્ડ નથી, સેમી સ્કિલ્ડ કહી શકાય, અથવા એમને થોડુંક સ્કિલ આપીને સેમી સ્કિલ્ડ કરી શકાય, તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લાગે છે તમને કે એવું પોટેન્શિયલ છે કે વધારે લોકોને રોજગારી આપી શકાય? હા સર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોબ વર્કનું પ્રમાણ જોવા મળે છે. જેમ કે મશીન ઓપરેટર, નાનું વેલ્ડિંગ છે કે એ સિવાય કોઈ મશીન ઓપરેટર છે મશીનિંગ માટે, તો એમાં થોડું એજ્યુકેશન આપી અને એમને ટ્રેનિંગ આપી શકાય છે. તો પણ મેન્યુફેક્ચરિંગમાં પણ હવે જો ટ્રાઇબલ વિસ્તારમાં આપણે જોઈએ કોઈ ઇન્ડસ્ટ્રી નાખવા જઈએ છીએ તો સામે પછી એક એન્વાયરમેન્ટનો પણ કન્સર્ન રહેલો છે. તો તમને શું લાગે છે કે ટ્રાઇબલ વિસ્તારમાં એવી ઇન્ડસ્ટ્રીઝ નાખવી જોઈએ? સર ટ્રાઇબલ વિસ્તારમાં જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે તે પોસિબલ ના બની શકે, પણ જે સ્મોલ સ્કેલ કે જે નાની ઇન્ડસ્ટ્રી છે કે કોઈ ફેબ્રિકેશન વર્ક છે નાનું, તો તેના માટે આપણે પ્રયત્નો કરી શકીએ. તો હવે આટલા 6 વર્ષનો આટલા લાંબા સમયગાળા પછી તમને કેમ એવું લાગ્યું કે હવે ગવર્મેન્ટ સાઈડ આપણે જવું છે? સર ગવર્મેન્ટ સાઈડ તો એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે અને જે એન્જિનિયરિંગ સેક્ટર છે ટેકનિકલ સેક્ટર એક મોનોટોમી પ્રોવાઈડ કરે છે. મીન્સ કે મારે જે એન્જિનિયરિંગ સેક્ટરમાં છે તો હું ભવિષ્યમાં ક્યારે પણ આગળ વધીશ તો ટેકનિકલ ક્ષેત્રમાં આગળ વધીશ. અને જે સિવિલ સર્વિસીસ છે તો એક બ્રોડ વ્યૂ પૂરો પાડે છે, ડાયવર્સિટી આપે છે, અને જેનાથી એક લોકોને હેલ્પફુલ થઈ અને જે નેશન બિલ્ડિંગ છે પ્રોસેસમાં એ રીતના હેલ્પફુલ થઈ શકે, તો એક સેલ્ફ સેટિસ્ફેક્શન માટે જરૂરી હતું એટલા માટે. તો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરે કેવી કામગીરી કરવાની છે એના વિશે ખબર છે? સર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે એ તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલે પોસ્ટેડ હોય છે, અને એમને જે તાલુકા ટ્રાઇબલ પીપલ માટેની જે આશ્રમ શાળાઓ છે કે મોડેલ સ્કૂલો છે, શૈક્ષણિક કાર્યો કોઈ યોજનાઓ છે જેવી કે વનબંધુ કલ્યાણ યોજના, તો એમને લાગુ કરવા માટેના કાર્યો કરવાના હોય છે. વનબંધુ કલ્યાણ યોજના વિશે વધારે કંઈ ખબર છે? સર વનબંધુ કલ્યાણ યોજના છે એક બીજું નામ એને કહી શકાય કે CM 10 પોઈન્ટ પ્રોગ્રામ છે કે જેમાં જે ટ્રાઇબલ વિસ્તાર છે તો ત્યાં સુધીમાં જે બેઝિક એમ્યુનિટીઝ છે તે પહોંચાડવાની એક યોજના છે, જેવી કે યુનિવર્સલ ઇલેક્ટ્રિફિકેશન અને તેમને ઓલ વેધર રોડ કનેક્ટિવિટી, હાઉસિંગ, એજ્યુકેશન વગેરે. હમણાં તમે આશ્રમ શાળાનો ઉલ્લેખ કર્યો કે આદર્શમુખી શાળાઓ, તો આશ્રમ શાળા અને આદર્શમુખી શાળાઓનો શું સ્થાપવાનો હેતુ શું અથવા એનું મહત્ત્વ શું છે? સર આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળા સ્થાપવાનો મુખ્ય હેતુ હતો કે જે ટ્રાઇબલ બાળકો મીન્સ છોકરીઓ અને છોકરાઓ છે તો તેમને એક એમના રહેવા માટે અને સર્વાંગી વિકાસ માટે, દાખલા તરીકે તેમના પૂરતું ભોજન મળી રહે, પૂરતું પોષણ મળી રહે અને પૂરતું રહેવાની સુવિધા અને શિક્ષણ મળી રહે, તો આશ્રમ શાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓ સ્થાપવાનો મુખ્ય હેતુ એ હતો. તો એમાં તમને કંઈ એનું મર્યાદાઓ લાગે છે કે એમાં હજુ કંઈ સુધારા કરવાની જરૂર હોય કંઈ? સર એમાં આદર્શ નિવાસી શાળામાં એડમિશન તો ટ્રાઇબલ લોકો લે છે, પણ એમાં ક્યારેક એવું જોવા મળે છે કે ત્યારે ડ્રોપ આઉટ થોડો ટાઈમ રહી અને જે છે બાળકો
એ ડ્રોપ આઉટ થઈ જતા હોય છે. તો એક સમસ્યા જોવા મળે છે જેને કન્સિસ્ટન્સી જાળવવાની જરૂર છે કે જેથી બાળકો આગળ હાયર એજ્યુકેશન પણ કન્ટિન્યુ કરી શકે. હવે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમારે આશ્રમ શાળાની કામગીરી કરવાની છે. ધારો કે તમને આશ્રમ શાળાની જવાબદારી આપી છે, તો તમે હવે આશ્રમ શાળાની કોઈ વિઝિટ કરવા ગયા તો ત્યાં તમે કઈ બાબતો ચેક કરશો? સર, અત્યારે આશ્રમ શાળામાં પહેલાં તો બેઝિક એમ્યુનિટીઝ માટેની કે પૂરતી સગવડો જે કે જમવાનો પોષણયુક્ત આહારને જે અવેલેબલ છે, મળે છે કે નહીં પૂરતું, અને આશ્રમ શાળાને સમાવેશી કે કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકવાની ક્ષમતા છે, અને અત્યારે હાલમાં ત્યાં કેટલા વિદ્યાર્થીઓ અવેલેબલ છે. તો જે ગેપ રહ્યો છે તો એ ગેપ ઓછો કરવા માટે કે વધુને વધુ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં એડમિશન લે અને પોતે ભણી ગણીને આગળ વધે તે માટે જે ગેપ છે એ આઈડેન્ટિફાઈ કરી અને એને સોલ્વ કરવા પ્રયત્ન કરશું. તો તમે ત્યાં આગળ ગયા તમારે ત્યાં તમે એવું હોય કે ખરેખર જે ઓન પેપર જેટલા બાળકો બતાવ્યા છે એટલા બાળકો ખરેખર ત્યાં નથી. કે સરકાર છે વિદ્યાર્થી દીઠ એની ડિપાઉ ગ્રાન્ટ આપવું હોય આશ્રમ શાળામાં, એટલે શું સંચાલકો એવું કરતા હોય કે ફોટો લાભ લેવા માટે કે ઓન પેપર વધારે બાળકો બતાવતા હોય ખરેખર એટલા નથી, તો તમે શું કરશો? સર, એમાં જે જવાબદાર અધિકારી છે, આશ્રમ શાળાનું સંચાલક છે, તો તેમને એક સામાન્ય નોટિસ આપી શકાય કે તમે શા માટે આવી રીતના ખોટું કરો છો, અને જે છે હકીકત કે એટલા વિદ્યાર્થીઓ નથી તો નથી આવવાનું કારણ શું છે, કે આશ્રમ શાળાનું લોકેશન એ રીતે છે કે લોકો આશ્રમ શાળાઓ વિશે કે શું વિચારે છે કે કાંઈ રહેતા જ નથી. તો જે કે મતલબ એમના માતા પિતા સ્થળાંતર કરતા હોય તેમની જોડે એ જતા હોય છે બરાબર. હા, તો હવે એમાં જે આશ્રમ શાળાના સંચાલક છે, ટ્રસ્ટી છે, એ બહુ પોલિટિકલી ડોમિનન્ટ છે, પહોંચેલા છે, અને ઉપર સુધી એમની પહોંચ છે બરાબર. તમારા પહેલાં જે અધિકારી હતા એમને પણ એ નિશ્ચિત રકમ છે દર મહિને આપતા હતા, અને ઉપરના અધિકારી સુધી પણ એ જતું હતું. એટલે હવે તમે એ જગ્યાએ ગયા છો, તમે શું કરશો એમાં? જો એ ના કરો તમે તો પછી એ તમારી બદલી કરાવવાની ધમકી આપે. સર, જો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની જોબ જે જોઈન કરી છે એ અને કદાચ ભવિષ્યમાં કરું તો એક વેલફેર માટે છે, અને તેમાં પણ જો ટ્રાન્સફરની બીકથી અને હું કંઈ કાર્ય ના કરી શકું તો એ મારે જે ઓથોરિટી પ્રોવાઈડ કરી છે જે સરકારે, તો એનો સાચો ઉપયોગ ના કરી શકું. તો જોબ ટ્રાન્સફર થવાની કે કોઈ બીજા એરિયામાં ટ્રાન્સફર થવાની બીકથી હું એક્શન ના લઉં એ એક એથિકલી અને રિસ્પોન્સિબિલિટી એક ખોટી વસ્તુ રહેશે. તમે કીધું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં આવ્યો. તમારી આર્થિક પરિસ્થિતિ પણ એવી છે કે તમારે પૈસાની બહુ જરૂર છે, તમારા ફેમિલીમાં કોઈ બીમાર છે અથવા તમારા વાઈફ કે તમારા બાળકો છે કંઈ એવું ડિમાન્ડ કરે છે કે મારે આ સ્પેસિફિક ધારો કે આઈફોન જોઈએ છે લેટેસ્ટ છે બંધ થયેલો, અને આશ્રમ શાળાના જે સંચાલક છે તમને આ તમારી બધી ડિમાન્ડ ફૂલફિલ કરેલું છે કે તમને આઈફોન આપી શકે એમ, તમારે તો શું કરશો? સર, જો મારી પર્સનલ નીડ અને પ્રોફેશનલ નીડ માટે મારું સિવિલ સર્વિસમાં આવવાનું કારણ સેલ્ફ સેટિસ્ફેક્શન હતું. પણ જો હું મારા એથિક્સની વિરુદ્ધ જઈ અને કોઈ બ્રાઇબ લઉં કે કોઈ ફાઇનાન્શિયલ ગ્રાન્ટ લઉં છું તો એ મારા નૈતિકની વિરુદ્ધ જશે, અને એક અંદર સેલ્ફ ગિલ્ટનો ભાવ રહેશે, અને તો હું મારા ફેમિલીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને તે પણ જે હું વિચારું છું, હું એથિકલી પ્રેક્ટિસ કરું છું, તે પણ મને સાથ આપશે. હવે એ જ આશ્રમ શાળામાં અથવા આદર્શની શાળામાં રહેવાની પણ સુવિધા હોય છે. તો હમણાં પાટણ જે ધારપુર મેડિકલ કોલેજમાં હમણાં રેગિંગના લીધે વિદ્યાર્થીનું ડેથ થયું, તો તમારા ત્યાં આશ્રમ શાળાના વિઝિટ દરમિયાન તમને ધ્યાનમાં આવ્યું તમારે ત્યાં પણ રેગિંગ થાય છે વિદ્યાર્થીઓ, તો તમે શું કરશો? સર, રેગિંગ માટે તો બાળકોને પહેલાં તો અવેર કરવાની જરૂર છે કે રેગિંગ શું છે અને રેગિંગ કઈ વસ્તુ છે, કારણ કે અમુક બાળકોને ખ્યાલ નથી આવતો કે રેગિંગ શું વસ્તુ છે. કોઈ સિનિયર વિદ્યાર્થી તેમના પર પ્રેશર કરે કે તેમને એની પાસે કદાચ દાખલા તરીકે હોમવર્ક કરાવે, તો એ જાણી નથી શકતા કે રેગિંગ શું વસ્તુ છે. તો પહેલાં તો તેમને અવેરનેસ કરવાની જરૂરિયાત છે, અને કોઈ એન્ટી રેગિંગ સેલ કે કોઈ વ્યક્તિને જવાબદાર વ્યક્તિ કોઈ આશ્રમ શાળામાં નોમિનેટ કરી શકાય કે જેથી બાળકોને કોઈ એવી સમસ્યા આવે તો એ જે તે જવાબદાર વ્યક્તિને સીધો કોન્ટેક્ટ કરી શકે. ટ્રાઇબલ જે વિસ્તારના લોકો માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટની કોઈ સ્કીમ અથવા કોઈ કાર્યક્રમ ખરા? સર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટની માનવ ગરિમા એક યોજના છે કે જેમાં 17 જેટલા જે સામાન્ય કુંભારી કામ, લુહારી કામ, સુથારી કામ જેવા છે
તો એમના માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે ફોર્મલ, અને એમને કીટ આપવામાં આવે છે, અને થોડું ફાઇનાન્શિયલ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. અને એ સિવાય જે આઈટીઆઈ છે, આઈટીઆઈમાં તેમને ટ્રેનિંગ માટે પણ પ્રાયોરિટી આપવામાં આવે છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે ઘણી બધી સ્કીમ છે, તો એમાંથી તમને સૌથી બેસ્ટ કઈ સ્કીમ તમને ગમી છે? તમારા માટે કઈ સૌથી સારી સ્કીમ ગણી શકે? સર, ટ્રાઇબલ ડેવલપ માટે અત્યારથી સારી સ્કીમ કહી શકાય તો વનબંધુ કલ્યાણ યોજના કહી શકાય છે, જે બેઝિક કમ્યુનિટીઝ માટે આપણે કહીએ તો. કારણ કે અત્યારે ટ્રાઇબલ લોકો છે તેમની પાસે પાકા મકાન નથી, અને તેઓ કાચા મકાન અને સ્થળાંતર એટલે વનબંધુ કલ્યાણ છે એ એક અમ્બ્રેલા સ્કીમ છે, કોઈ એક સ્કીમ નથી, એની અંદર ઘણી બધી સ્કીમ છે. એની અંદરથી ધારો કે તમારે કોઈ સ્કીમ તમને કે જે આ ખાસ સૌથી અગત્યની એવું હોય તો એમાં સર એક સ્કીમ છે ઇન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ સ્કીમ છે, કે જેમાં જે ટ્રાઇબલ લોકો છે મોસ્ટ ઓફલી ઝૂમ ખેતી કરતા હોય છે, તો તેમની સાથે તેઓ પશુપાલન તરફ આગળ વધે, કે કોઈ એક ગાય કે ભેંસ રાખી અને થોડા સ્વતંત્ર અને પોતાનો ખર્ચો જાતે ઉપાડતા થાય અને થોડા સ્ટેબલ બને, એ માટેની સ્કીમ છે. તો એક ફાયદાકારક સારી સ્કીમ છે કે તેમને એક અલ્ટરનેટ ફાઇનાન્શિયલ જોગવાઈ આપે છે. હવે ટ્રાઇબલ જે લોકો છે એમની કઈ સમસ્યાઓ લાગે છે તમને કે સોલ્વ કરવાની જરૂર છે? સર, ટ્રાઇબલ પીપલ માટે તો અત્યારે જ્યાં જંગલના વિસ્તારમાં ટ્રાઇબલ પીપલ રહેલા છે, તો મોસ્ટ ઓફલી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ, ડેમ પ્રોજેક્ટને લીધે તેમને જે છે થોડું સ્થળાંતર કરવું પડતું હોય છે. તો એમને એક પ્રોપર જગ્યાએ લોકેશને વસાવી અને તેમને પાકા મકાનો અને સુવિધા આપવા માટે એક પાકી સમસ્યા રહેલી છે, મુખ્ય સમસ્યા રહેલી છે. બીજી કોઈ સમસ્યા? અને સર, ઇલેક્ટ્રિસિટીની એક સમસ્યા છે, કારણ કે ટ્રાઇબલ લોકો જે જંગલ વિસ્તારમાં રહે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી થોડીક અઘરી વસ્તુ બને છે અને ફાઇનાન્શિયલી વાયેબલ નથી ગણાતું. તો તેમને સોલાર એનર્જી વિશે માહિતગાર કરી અને સોલાર એનર્જી થકી તમને ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકાય છે. પછી એ સિવાય બીજું કઈ સમસ્યા? અને સર, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કારણ કે અત્યારે તમે ઇન્ટરનેટ થકી ગમે તે યોજનાનો લાભ લઈ શકો છો અને ગમે તે વસ્તુ શીખી શકો છો. તો ટ્રાઇબલ પીપલને ઇન્ટરનેટ વિશે અને એમની સુવિધાઓ વિશે કે એમના ફાયદાઓ વિશે કે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકે, અને ત્યાં જે ટ્રાઇબલ વિસ્તાર છે ત્યાં સુધી ઇન્ટરનેટ કઈ રીતે પહોંચાડી શકાય, તો એ એક સમસ્યા પણ રહેલી છે, જેથી તેઓ મેઇન સ્ટ્રીમ સાથે અને દેશ વિદેશ આપણે રાજ્ય લેવલની અને દેશ લેવલની ઘટનાઓ સાથે જોડાઈ શકે. ઘણી બધી ટ્રાઇબલ કોમ્યુનિટીમાં તમને બહુપત્નીત્વ જોવા મળે છે, કેટલી રીતે યોગ્ય છે? સર, બહુપત્નીત્વ પ્રથા ઘણી ટ્રાઇબલ કોમ્યુનિટીમાં જોવા મળે છે, પણ તે તેમની એક કહેવાય કે સાંસ્કૃતિક રૂઢિક પરંપરા જોવા મળે છે. પણ જો હાલના સમાજની વાત કરીએ, જો આપણે હાલની વાત કરીએ તો બહુપત્નીત્વ પ્રથા એક વાયેબલ ગણાતી નથી. તો સરકાર કેમ બંધ નથી કરતી? એમની પર સ્ટ્રિક્ટ એક્શન કેમ નથી કરતી? સરકાર છે એ સ્ટ્રિક્ટ એક્શન જેવા કે યુનિફોર્મ સિવિલ કોડ, કે જે બધા કોઈ પણ ડિસ્પાઇટ રિલિજન કોઈ પણ ટ્રાઇબલ કમ્યુનિટીને પણ ઇન્ક્લુડ કરી શકે છે, પરંતુ જેને લીધે છે જે આપણે ટ્રાઇબલ પોપ્યુલેશન કહીએ છીએ, તો તેમની જેમને આપણે હેરિટેજ, જેમની સંસ્કૃતિ, કે જેમના રીત રિવાજો, કે જેમના હકો જે આપણે સાચવવા છે, તો કદાચ જે રાજ્ય આ કડક પગલાં લેશે તો એમનું એક હનન થતું ગણાશે. ઠીક છે. ટ્રાઇબલ કોમ્યુનિટીની અંદર તમને વ્યસનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે, તો તમે પર્ટિક્યુલર જે વિસ્તારની અંદર એપોઇન્ટ થશો ત્યાં આ વ્યસનને ઘટાડવા માટે શું પગલાં લઈ શકો? સર, ટ્રાઇબલ કોમ્યુનિટીમાં જેવું કે મહુડાનું દારૂ અને વ્યસન તમાકુનું બહુ જોવા મળે છે, તો તેમના માટે તેમને થોડા માહિતગાર કરી શકાય કે આ વસ્તુ છે તેમના માટે કે તેમના સ્વાસ્થ્ય માટે એક હાનિકારક વસ્તુ છે, અને વ્યસનથી તેમને ફાઇનાન્શિયલ કન્ડિશન છે એના ઉપર પણ અસર કરી શકે છે, કે જેથી તેમનો ખર્ચો હોય એ ઉપાડી ના શકે, અને જેઓ વ્યસનમાં રહે છે તો પૂરતું કામ ના કરી શકે અને પૂરતી આવક મેળવી શકે નહીં. તો માટે તેમને માહિતગાર કરવામાં આવવા જોઈએ અને પૂરતું પોષણક્ષમ આહાર પૂરો પાડવો જોઈએ. શું છે તમારી હોબી? શું છે? સર, અમારે હોબીઝ મૂવી જોવાની છે. મૂવી જોવાનું? સિરીઝો જોવો છો? ના, સિરીઝો ઓછી જોઉં છું, પણ મૂવીઝ. ઓટીટી પ્લેટફોર્મ જે આવ્યું છે અત્યારે એક નવી જનરેશન,
શું એ જનરેશન માટે ફાયદાકારક છે, નુકસાનકારક છે, શું છે? સર ઓટીટી પ્લેટફોર્મના બે ફાયદા કહી શકાય કે એક રીતના ફાયદાકારક છે અને ગેરફાયદાકારક જ છે. અને ઓટીટી પ્લેટફોર્મ જે સરકારના રેગ્યુલેશન છે તેમાં સેલ્ફ રેગ્યુલેટરી આપે છે, સરકાર પૂરતું રેગ્યુલેશન નથી ઓટીટી પ્લેટફોર્મ ઉપર, તો તેને લીધે ક્યારેક એડલ્ટ કન્ટેન્ટ, ક્યારેક એબ્યુઝ, ક્યારેક ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા સમસ્યાઓ જોવા મળે છે. પણ જો ઓટીટી પ્લેટફોર્મનો એક સારા પોઝિટિવ દિશામાં જોવામાં આવે તો ઓટીટી પ્લેટફોર્મને લીધે તમને એક રાઇટ ટુ સ્પીચ મળે છે, કે તે તમારા વિચારો છે જે નાના પડદા ઉપર તે તમે જે મોટા ફિલ્મ ઉપર રજૂ કરી શકતા નથી તે કોઈ સિરીઝથી કે કોઈ માધ્યમથી કે ડોક્યુમેન્ટરીથી તમે રિલીઝ કરી શકો છો, જેથી તમે ઘણા લોકો સુધી એ પહોંચી શકે સહેલાઈથી. ઠીક છે. તમારા આઈડલ વ્યક્તિ કોને માનો છો તમે? સર એવા કોઈ ખાસ આઈડિયલ વ્યક્તિ નથી, પણ બધા થોડા ક્વોલિટી જે કોઈ ગ્રેટ લીડર્સ છે તો તેની ક્વોલિટી કોઈ એક વ્યક્તિનું નામ આપી શકો? સર સરદાર વલ્લભભાઈ પટેલને કહી શકીએ. એમની કઈ ક્વોલિટી તમને ગમે છે? સર એમની ક્વોલિટી છે એક એવી સિચ્યુએશનમાં મેનેજમેન્ટ કરવાની કે જે આપણે આઝાદ થયું ત્યારે રજવાડાઓ અને બધાનું એક સમાવેશીકરણ કરી અને એક દેશ બનાવેલો અને જે પરિસ્થિતિમાં કર્યું છે અને જે કૂટનીતિઓ અપનાવેલી છે તો તેમને લીધે એક કહી શકાય. સરદાર પટેલ જો પહેલાં વડાપ્રધાન બન્યા હોત દેશના, તમને શું લાગે છે આજના ભારતની અંદર શું બદલાવ થઈ શક્યો? સર એક ડિબેટેબલ પ્રશ્ન છે. તો સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ તો 1950ની અંદર થઈ ગયું. જ્યારે આપણે ઇન્ડિયાની ગવર્મેન્ટની વાત કરીએ કે જ્યારે ફોર્મલાઇઝ ગવર્મેન્ટ ઇલેક્શન થઈ અને જ્યારે આવેલી ત્યારે 1951નો સમયગાળો હતો. તો કદાચ સરદાર પટેલ એટલું કોન્ટ્રીબ્યુશન ના આપી શક્યા હોત, પણ જ્યારે એ સમયની પરિસ્થિતિ હતી 1947થી લઈ અને 1951માં પ્રથમ ચૂંટણી થવાની જે પરિસ્થિતિઓ હતી, તો એ દરમિયાન એમની કામગીરી જે છે એ સારું સાબિત થઈ છે. તમને શા માટે સિલેક્ટ કરવા જોઈએ ટીડીઓ તરીકે? તમારી શું પ્લસ પોઈન્ટ છે? સર મારા પ્લસ પોઈન્ટમાં જેવી રીતે કહું તો સર હું વર્ક બેલેન્સ કરી શકું છું, પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન, અને જે મને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે તો એમને મને એક સ્કિલ પ્રોવાઈડ કરી એનાલિટિક ડિસિઝન, કોઈ ડિસિઝન છે ઓબ્જેક્ટિવિટીથી લઈ શકું છું. તો જે હું ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે છે તો એમનો એક એવિડન્સ બેઝ એમના માટે સોલ્યુશન પ્રોવાઈડ કરી શકું. સરસ. ભારતની અંદર આમ જોવા જઈએ તો કયા કયા રાજ્યોમાં વધારે ટ્રાઇબલ કોમ્યુનિટી જોવા મળે છે? સર ભારતની અંદર આપણે જે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વધારે પડતા ટ્રાઇબલ લોકો જોવા મળે છે. આ સિવાય આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને જે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ટ્રાઇબલ કોમ્યુનિટી જોવા મળે છે. અને એ સિવાય આપણે ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ. રાજસ્થાનમાં જોવા મળે છે? હા સર, રાજસ્થાનમાં પણ જોવા મળે છે ટ્રાઇબલ કોમ્યુનિટી. હા યસ સર. ઠીક છે. ગુજરાતમાં જે ટ્રાઇબલ છે એમાં જે કોઈ તમે ટ્રાઇબ્સના નામ તમને ખબર છે? સર ગુજરાતની અંદર ટ્રાઇબલમાં વસાવા, ધોળકા, ધાનકા, કુંકણા એવી ઘણી જેટલી. વસાવા જાતિ છે કે સરનેમ છે? સર વસાવા તો મેં જ્યાં સુધી જોયેલું છે ત્યાં સુધી લોકો સરનેમમાં યુઝ કરે છે. કઈ બાજુ હોય છે, કયા વિસ્તારમાં? વસાવા મુખ્યત્વે પંચમહાલ અને દાહોદ વિસ્તાર બાજુમાં. દાહોદમાં સોળ. બીજા વિશે પંચમહાલ દાહોદની બીજી કોઈ જાતિ વિશે? સર દાહોદ માટે, છોટાઉદેપુર માટે રાઠવા અને પટેલિયા જે પંચમહાલ અને દાહોદમાં જોવા મળે છે. બરાબર. તો એમની જે પંચમહાલ દાહોદ બાજુના જે છે અને દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એમના વચ્ચે કોઈ તફાવત કરો? સર દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે તો તેમની સંસ્કૃતિ અને તેમની જે રૂઢિઓ છે એ થોડી વૈવિધ્ય જોવા મળે છે. અને જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ સમૂહો છે એ પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે. અને જે એમને કારણ કે તેમને જે જંગલમાં રહે છે અને જંગલ પેદાશને લીધે થોડા સમૃદ્ધ જોવા મળે છે. અને જ્યારે જે મધ્ય ગુજરાત છે, પંચમહાલ દાહોદના જે આદિવાસીઓ છે તો તેઓ આર્થિક રીતે એટલા બધા સદ્ધર નથી, કારણ કે અને તેઓ ના તો જંગલ વિસ્તાર એટલા બધામાં આવે છે ત્યાં,
અને ના તો તે મેઇન સ્ટ્રીમમાં સાથે સંકળાયેલા જોવા મળે છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ વિશે ખબર છે? હા સર. તો એમાં ટ્રાઇબલના માટે શું એનું છે? સર ફોરેસ્ટ રાઇટ એક છે જે ટ્રાઇબલ લોકો છે કે જે જંગલમાં નિવાસ કરતા હતા અને જંગલના જે પેદાશો છે, આડ પેદાશો છે, તેનાથી વેચી અને પોતાના જીવન માટે જે કન્ઝમ્પશન કરી અને પોતાનું જીવન ચલાવતા હતા. તો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ છે એ તેમને એક રાઇટ્સ આપે છે કે જે આપણે રિઝર્વડ ફોરેસ્ટ છે અને કન્ઝર્વડ ફોરેસ્ટ છે. તો તેની અંદર તે લોકો પોતાનું જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, આડ પેદાશો છે, તો તે એકઠી કરી અને વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ જે વન્ય પેદાશો છે એ વેચવા માટે સરકારનો કોઈ સુવિધા કરી કે પ્લેટફોર્મ કે એવું કંઈ કર્યું? સરકારની એક ભારત સરકારની વંધન વિકાસ કેન્દ્ર કરીને યોજના ચાલુ છે કે વંધન વિકાસ યોજનામાં જે આ આડ પેદાશો છે તો તેમને કઈ રીતે અને કઈ રીતના પેકિંગ કરી અને કઈ રીતના પ્રોસેસ કરી અને તે વેચી શકે કે જેથી તેઓ એક સારી આર્થિક કમાણી કરી શકે એ માટેની યોજના ચાલુ છે. ગુજરાત સરકારનું કોઈ કરવું એના માટે કોઈ સુવિધા? વન વિકાસ નિગમ અથવા એના સ્ટોર આવેલા છે એ વિશે તમે સર એના વિશે ખ્યાલ તમારે આને પ્રમોટ કરવું છે જે ટ્રાઇબલની વસ્તુઓ છે વધારે વેચાય વધારે લોકો સુધી પહોંચે, બરાબર? એમાં ઘણી વસ્તુ સારી પણ હોય છે કે ઓર્ગેનિક વસ્તુ પણ હોય છે, તો એના માટે તમે શું કરી શકો? સર અત્યારે એક ભારત સરકારનું પ્લેટફોર્મ છે ઓપન નેટવર્ક ડિજિટલ કન્ઝ્યુમર પ્લેટફોર્મ છે કે જેના ઉપરથી કોઈ પણ જે સેલર છે એ રજિસ્ટર કરી શકે છે અને તેમને ઇક્વલી કે જે છે ઇક્વલી મોકો મળે છે કે તેમનો પ્રોડક્ટ સેલ કરવાનો. તો એના ઉપર તેમને રજિસ્ટ્રેશન કરાવી શકાય. આ સિવાય કે જે લોકો બ્રાન્ડિંગ કરે છે, જે મોટી કંપનીઓ કોઈ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર રાખે છે, તેવી રીતે જે ટ્રાઇબલ લોકોની કોઈ વન પેદાશ હોય તો એના માટે આપણે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર જે વોલન્ટરી તરીકે બ્રાન્ડ એમ્બેસેડર રહી શકે એવા વ્યક્તિઓની ઓળખ કરી શકીએ. અને એ સિવાય તેમને ફૂડ પ્રોસેસિંગ વિશે કે જેઓ ફૂડ સ્ટોરેજ વિશે કે કઈ રીતના થોડું એમાં વેલ્યુ એડિશન કરી શકાય અને સારી એવી કિંમતે વેચી શકાય એ માટે માર્ગદર્શન આપી શકીએ. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશનની તમે વાત કરી તો આપણે એવી કઈ વસ્તુઓ છે કે જેને આપણા ઇન્ડિયા માટે પોટેન્શિયલ છે, તો ગુજરાત માટે કે જેને સારી એવી ફૂડ પ્રોસેસિંગ કરીને ઇન્કમ વધારી શકાય ખેડૂતોની? સર મધ છે જે જંગલમાંથી લેવામાં આવે છે એ રો મધ હોય છે. તો જે રો મધ છે એ ડાયરેક્ટ કન્ઝમ્પશન કરવા નથી આવતું, પણ એને જે ફિલ્ટર કરી અને તેમને સ્ટોર કરી અને પછી એમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો મધમાં કરી શકાય. અને સર લાખમાં જે લાખ છે તો લાખમાંથી જે એકઠું કરવામાં આવે છે એમાંથી જેમનું પ્રોસેસિંગ કરી અને એ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. તમે જોવો છો કે દાહોદની અંદર બીજા બધા રાજ્યો જિલ્લાઓની કમ્પેરિઝનની અંદર એજ્યુકેશનનું લેવલ ઓછું છે, તો શું રીઝન છે એની પાછળ? સર એમાં એજ્યુકેશનના અભાવ હોવાનું કારણ એ પણ હોઈ શકે છે કારણ કે દાહોદના લોકો જે શિક્ષણનો અભાવ છે અને મોસ્ટ ઓફલી જે મેન્યુઅલ લેબર ઉપર આધારિત છે, તો તેઓ સિઝનમાં જે માઇગ્રેટ કરતા હોય છે, ઇન્ટરનલ માઇગ્રેટ અને બીજા આજુબાજુના જે રાજ્યોમાં છે એમાં કામની શોધ માટે માઇગ્રેટ કરતા હોય છે. તો તેમને એક સ્ટેબિલિટી જળવાઈ નથી. અને જ્યારે તે લોકો પોતાના જિલ્લામાં હોય છે, જ્યારે 3-4 મહિના માટે ત્યારે જે બાળકો એજ્યુકેશન પ્રાપ્ત કરે છે પણ એમાં કન્સિસ્ટન્સી રહેતી નથી. તો એક મુખ્ય સમસ્યા એ જોવા મળી શકે છે. જુનાગઢની અંદર તમે સીધી લોકો જે આપણે ટ્રાઇબ્સ છે એ ટ્રાઇબ્સ બીજા બધા ટ્રાઇબ્સથી કેવી રીતના અલગ પડે છે? સર સીધીની જે ટ્રાઇબ છે જે એ એવું કહેવામાં આવે છે સર તે આફ્રિકાના પૂર્વ કિનારેથી આવેલી છે, જે ઇથોપિયામાં એક કમ્યુનિટી છે, બાકુ કમ્યુનિટી, તેમાંની બિલોંગ કરે છે. એટલે નેગ્રીટો ટ્રાઇબ છે. એટલે જે બીજી ટ્રાઇબો છે સીધી કરતાં બીજી ટ્રાઇબો એ નેટિવ ટ્રાઇબો છે, એ ઇન્ડિયામાં અથવા ભારતના રાજ્યોમાં કે ક્યાં પહેલેથી વસેલી છે, જંગલમાં વસવાટ કરતા પહેલેથી. અને જ્યારે અંગ્રેજો ભારત આવેલા ત્યારે આ ટ્રાઇબલ લોકો છે આફ્રિકાના છે, જો તેઓ ગુલામ તરીકે તેમને અહીંયા લઈ આવેલા છે. તો જે સીધી લોકો છે તે આફ્રિકાના ટ્રાઇબલ પીપલ છે. ઓકે સર, થેન્ક યુ. એ પૂછવા માટે પછી એટલે બેસો વાંધો નહીં, ફીડબેક એટલે ઇન્ટરવ્યૂ આપણે પૂરો થાય પછી તમારે થેન્ક યુ કહીને
આપણે ત્યાં આગળ જવાનું થશે. પણ તમે ઇન્ટરવ્યૂ તમારું પહેલાં કોઈ આપેલું લાગતું નથી. તમે તમારું નામ ને તમારી ઓળખ કેવી કરવાની? અચ્છા સર, હવે ના પહેલી વાર છે મારા માટે. બીજે કે મોક પણ નહીં આપ્યું એટલે ના, પહેલી વાર મોક છે સર. તમારું છે નામ કે મતલબ તમારી કોઈ પણ આઈડેન્ટિટી ડિસ્કસ કરવાની નથી. આપણે ઇન્ટરવ્યૂ જે બોર્ડ છે સર, તો ત્યાં જીપીએસસીમાં પણ કોડ જ બોલવાનો થશે? કોડ જ બોલવાનું કોડ અને તમારું ખાલી બેઝિક એજ્યુકેશન ઓકે, જે ફિલ્ડમાં ક્વોલિફિકેશન, તમે વર્ક એક્સપિરિયન્સ હોય તો એ કહી શકો. ઓકે સર. બરાબર. અને હા, એટલે એમ કહેતા હતા કે આપણે જે બોર્ડ છે એની સામે આપણે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ ન થવી જોઈએ એટલા માટે. અને એમના જોડે પણ તમારી કોઈ ડિટેલ હશે નહીં. તમે જે ઇન્ટ્રોડક્શન કહેશો એના આધારે એટલે કોડ જે આપણે આપવામાં આવશે એ કોડ સ્ટેટ કરવાનો. એ જાણે તમે જે એમના જોડે પણ તમારી કોઈ વિગત નહીં હોય કે તમે શું કર, તમે જે ઇન્ટ્રોડક્શનમાં જે કહેશો એના આધારે પછી આગળ એ પ્રશ્નો પૂછશે. શું નામ કીધું તમે? લાડાણી ગૌતમ કુમાર. ગૌતમ કુમાર, બરાબર. એટલે એ નહીં કહેવાનું. અને બીજું કે ટ્રાઇબલનું થોડું એમાં સ્કીમને એવું જોઈ લો, એમની શું સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, એના શું સોલ્યુશન હોઈ શકે. બરાબર. સેક્ટર વાઇઝ, સોશિયલી, એજ્યુકેશનલી, પછી ઇકોનોમિક ને આ બધા આરોગ્યના પ્રશ્નો છે. અને ટીડીઓનો રોલ, મતલબ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરે કઈ કઈ કામગીરી કરવાની. તમે તાલુકા કક્ષાએ કીધું, તાલુકા કક્ષાએ નહીં હોતી એની કામગીરી, જિલ્લા કક્ષાએ હોય. અને ના સર, હાલ તો એક ટીડીઓમાં મેં રાજકોટના જેના વિડીયોમાં જોયેલું હતું કે તાલાળામાં એક્સ્ટ્રા એમને એક તાલાલામાં એક અલગથી કચેરી છે. એના માટે સીડી માટે જ એક એટલા માટે કચેરી છે. તાલુકા લેવલ. બાકી જનરલી જે 14 જિલ્લા છે આપણા ટ્રાઇબલ, એમાં જિલ્લા કક્ષાએ કચેરી હોય છે. એમાં જિલ્લા કક્ષાએ પણ 2 ભાગમાં હોય. એક આપણે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી હોય, એ બધી આજે વ્યક્તિગત બધી યોજનાઓ રિલેટેડ કામગીરી હોય છે. અને બીજી જિલ્લામાં, દરેક જિલ્લામાં પ્રાયતના વહીવટદાર અધિકારીની કચેરી હોય. બરાબર. તેને ચીટનીસ કહેવામાં આવે. અને એ સામૂહિક મતલબ મીડિયા ડેવલપમેન્ટની કામગીરી હોય. એ સિવાય બીજી વિશ્લેષણ સમિતિની કામ હોય. બરાબર. અને પેલી જે મદદનીશ કમિશનરની જિલ્લામાં કચેરી છે એમાં પણ અલગ અલગ એના પોર્ટફોલિયો હોય. આશ્રમચારણી કોઈને કામગીરી હોય, કોઈને એટ્રોસિટીની કામગીરી હોય. બરાબર. અને હેડ ઓફિસમાં પણ મૂકી શકાય છે. આપણે ગાંધીનગરમાં જે કમિશનર કચેરી છે એમાં પણ એને મૂકી શકીએ. બરાબર. એટલે એ કામગીરી છે. અને એ તરીકે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમે શું કરી શકશો, ત્યાં શું તમારું યોગદાન આપી શકશો, એ વસ્તુ તમે પેલો મિકેનિકલ એન્જિનિયરિંગ વાળો પણ તમે બહુ સરસ જવાબ આપ્યો. એટલે એ વસ્તુ સારી છે. તમારું બાકી નોલેજ પણ ઘણું સારું છે. તમે બધી વસ્તુમાં ક્લિયર છો. સારું કોન્ફિડન્સ લેવલ પણ તમારું સારું છે. બરાબર. એટલે બીજું તો કંઈ ખાસ કરવાની તમારી જરૂર નથી. બહુ સારું તમારું પરફોર્મન્સ. થોડું એરેન્જ કરવાની જરૂર છે આ સ્કીમ માટે અને રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી માટે. વર્ક પ્રોફાઇલ શું હતું તમારું મિકેનિકલ એન્જિનિયર? સર, હું ક્વોલિટી એન્જિનિયર. કઈ જગ્યાએ? રાજકોટ? રાજકોટ. બરાબર. કાસ્ટિંગના કારખાનાઓ ત્યાં જ છે? ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના. હા, બરાબર છે. તો એ તમે એને કહી શકો એના વિશે ડિટેલમાં, ઇનકેસ જો મિકેનિકલનો કોઈ વ્યક્તિ ત્યાં હોય, હા, તમને એની ઉપર ઇન્ટરવ્યૂ તમે લઈ જઈ શકો. હા. તમારે 18 વર્ષનો અનુભવ છે, તમે એનું સારું એવું તમારે નોલેજ હશે. એટલે તો એના વિશે તમને શું છે, પહેલાંથી પોઝિટિવ ઇમ્પેક્ટ પડી જાય. તો તમે થોડુંક એ રીતે મેનેજ કરજો તમારું ઇન્ટ્રોડક્શન માટે થોડું સ્ટેટ 7 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડની અંદર અને આવું હું કામ કરું છું. એટલે શું છે કે એના ઉપર થોડુંક ઇન્ટરવ્યૂ ચાલે તો આપણે 2-4 મિનિટ એની ઉપર ચાલી જાય. કોલેજ કઈ જગ્યાએ કરી? વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ચાંદખેડ. વિશ્વકર્મા. અને તમારે ઇન્ટરવ્યૂ ક્યારે છે? ઇન્ટરવ્યૂ મારે 5 તારીખે છે. 5 તારીખે છે. તો આ એ વસ્તુ લખી દીધી. તમારા સજેશન શું છે આમાં બાજુ લખ્યું છે. બરાબર. તમારે બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો. સર, ઓવરઓલ બધા કેન્ડિડેટનું તમે ઇન્ટરવ્યૂ લીધું તો તેમાં કેવું લાગે છે? થોડી વધારે મહેનત કરવાની જરૂર છે? ના, તમારું તો ઘણું સારું છે. કમ્પેરેટિવ જોવા જઈએ બીજા બધા કરતાં સારું. ફર્સ્ટ ટાઈમની અંદર કોન્ફિડન્સ સારો છે અને નોલેજ પણ તમારું સારું છે. વસ્તુમાં તમે જો ઓપિનિયન લિસ્ટ છે એમાં તમારા ઓપિનિયન પણ તમે ક્લિયર હતા. એવું નથી કે તમે કંઈ ખબર જ નથી કે શું કરવું. એટલે બહુ સારું છે તમારું. કેટલા માર્ક્સ થાય તમારા રિટર્નમાં? સર, મેં પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ચેક કર્યા તો 178 છે. ફાઇનલ આન્સર કી પ્રમાણે ચેક નથી કર્યા. તમારું સિલેક્શન પાકું છે, વાંધો નહીં. તમે આમાં ઇન્ટરવ્યૂ છે ને, ઇન્ટરવ્યૂનું વેટેજ વધારે છે. આમ જોવા જઈએ 50% 100 માર્કમાંથી આમાં પણ શું છે કે એમાં બહુ વેરિએશન બેસેલું. પહેલાંમાં તો શું છે, બધા એક રેન્જમાં હશે. એના તમારે 1/6 થવાના, આના તમારે 1/2 થવાના. એટલે આમાં તમે જેટલું સ્કોર કરશો એટલે તમારે એમાં ફાયદો છે. ઇન્ટરવ્યૂ એક મેન ડિસાઇડિંગ ફેક્ટર ઇન્ટરવ્યૂ છે. ઇન્ટરવ્યૂમાં વેરિએશન 100 માર્ક્સમાં ડન રહેવાનું. અને સર, એ પણ સ્ટેટ કરી શકે અત્યારે હું લાસ્ટ 1 યરથી જોબ છે
6 યરમાં મેં છોડી અને મારા વાઈફને કારણ કે ટીચરમાં જોબ લાગેલી છે. તો અત્યારે અમે છીએ કચ્છ માતાના મઠ પાસે ગામ છે ત્યાં. અને તો એના વિશે કંઈ ઇન્ટ્રોમાં કંઈ કેવું જોઈએ કે ના કે કહેવાની જરૂર નથી? એ તો તમે પછી તમારા રિલેટેડ નથી એટલે તમે ના આપો તો સારું. પછી એવું અથવા એમ પૂછે બધા કે તમે લાસ્ટ 1 યરથી શું કરતા હતા તો તો તમે ત્યારે આપી શકીએ. ઓકે સર, આમાં તમારે એવું કેવું હોય તો તૈયારી કરું છું નહીં કે મેં 1 વર્ષ પહેલાં જોબ છોડી દીધી હતી એવું કહેવાનું એટલે પછી એમને ક્યુરિયોસિટી થશે ક્વેશ્ચન કે 1 વર્ષથી શું કરો છો તો કે 1 વર્ષથી એટલે તમારે થોડો diverting તમારે થઈ ત્યાં શકે. મતલબ એ બાજુ તમે એનું કચ્છનું વિશે પણ તમને પછી પૂછી શકે. હા, ટ્રાઇબલ માટે કચ્છમાં છે નખત્રાણા માતાના મઢ વિશે પૂછી હા, શકે. એટલે ભુજ ઓફિસ છે એટલે એના માટે થોડું પૂછી શકે કે ત્યાં ટ્રાઇબલ અને કમ્યુનિટી કચ્છ વિશે પણ ઘણું બધું છે પણ તમારે એ બધું પણ તમે પ્રિપેર હોવા જોઈએ. કચ્છમાં ઘણા બધા રણોત્સવ હા. પૂછી શકે. કચ્છની હા, જીઓગ્રાફી એના વિશે થોડુંક માહિતી છે એટલા માટે થોડુંક ડાયવર્ટ કરી શકીએ તો એના વિશે થોડીક માહિતી આવી જાય કચ્છની. કચ્છમાં આટલી ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે થયું Minerals. એમાં તમારું ખાસ મિકેનિકલ એન્જિનિયર સાથે રિલેટેડ પ્રશ્નો બની શકે. ત્યાંની જીઓગ્રાફી સર, આમાં શું કરવાનું છે? આ તમારે લઈ જવાનું. ખાલી ફીડબેક ફોર્મ છે. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે.